નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેના સત્ર 2 ની અંદર આવતું રિવિઝન છે તેની એક્ટિવિટી 3 અને 4 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 3 રિવિઝન. લિસન ટુ ધ સ્ટોરી, સી હેલ્પલાઇન. બી. રીડ ધ સ્ટોરી, યુઝ વર્ડ્સ ઇન place of picture and write the story. A cape seller and monkeys. એટલે કે અહીં આપેલી વાર્તા છે તે આપણે વાંચવાની છે અને જ્યાં ચિત્ર આપેલું છે તે ચિત્રની જગ્યાએ આપણે તેનો સ્પેલિંગ લખવાનો છે. તો ચાલો આપણે તે જોતા જઈએ અને લખતા જઈએ. A cape seller has many colorful capes. કે ટોપીવાળા પાસે ઘણી રંગીન ટોપીઓ હતી. He sells many caps during the day. તે દિવસ દરમિયાન ઘણી ટોપીઓ વેચે છે. Now he is tired and thirsty. હવે તે થાકી ગયો છે અને તરસ પણ લાગી છે. He want to rest. તે આરામ કરવા માંગે છે. He puts his bag down and sits under a tree. તેણે તેના થેલાને નીચે મૂક્યો અને તે ઝાડ નીચે બેસે છે. Soon he goes off to sleep. ટૂંક સમયમાં જ તેને ઊંઘ આવી જાય છે. Some monkeys live in the tree. કેટલાક વાંદરાઓ ઝાડ પર રહે છે. They take away all the caps. તેઓ બધા ટોપીઓ લઈ જાય છે. When the cape seller get up, he is angry. જ્યારે ટોપી વેચનાર ઉઠે છે ત્યારે તે ખૂબ જ ગુસ્સે થાય છે. Then he thinks of an idea. ત્યાર પછી તે એક યુક્તિ વિચારે છે. He takes his cap off and throw it on the ground. તેણે પોતાની ટોપી ઉતારી અને તેણે તે જમીન પર ફેંકી દીધી. The monkeys also do the same. વાંદરાઓએ પણ તેમ જ કર્યું. The cape seller collect all the caps and goes home. ત્યાર પછી ટોપી વેચનારે બધી ટોપીઓ ભેગી કરી અને તે ઘર તરફ નીકળી ગયો. તો આ પ્રકારે આપણે ચિત્રની જગ્યાએ સ્પેલિંગો લખી અને વાર્તા પૂરી કરવાની છે. ત્યાર પછી સી. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. હવે પ્રશ્નોના જવાબ આપો. વોટ ડુ ધ મંકીઝ કોપી. મંકીઓએ શાની નકલ કરી? તો ધ મંકીઝ કોપી વોટ ધ કેપ સેલર ડઝ. તો વાંદરાઓએ ટોપીવાળાએ જે ક્રિયાઓ કરી તે બધાની નકલ કરી. વેર ડઝ ધ સેલર પુટ ધ કેપ્સ. ટોપી વેચનારે ટોપીઓ ક્યાં મૂકી? તો ધ કેપ સેલર પુટ્સ હિઝ કેપ્સ અંડર અ ટ્રી. ટોપી વેચનારે તેની ટોપીઓ વૃક્ષ નીચે મૂકી. વાય ડઝ ધ કેપ સેલર વોન્ટ ટુ રેસ્ટ. ટોપી વેચનાર શા માટે આરામ કરવા માંગતો હતો? તો ધ કેપ સેલર વોન્ટ્સ ટુ ધ રેસ્ટ બીકોઝ હી ઇઝ ટાયર્ડ એન્ડ થ્રિસ્ટી. ટોપીવાળો આરામ કરવા ઈચ્છતો હતો કારણ કે તે થાકેલો હતો અને તરસ્યો પણ હતો. વાય ઇઝ ધ કેપ સેલર એંગ્રી. ટોપીવાળો શા માટે ગુસ્સે થયો? તો ધ કેપ સેલર ઇઝ એંગ્રી બીકોઝ ધ મંકીઝ હેવ ટેકન અવે ઓલ હિઝ કેપ્સ.
ટોપી વેચનાર ગુસ્સે થયો કારણ કે વાંદરાઓ તેની બધી જ ટોપી લઈને ભાગી ગયા હતા. ત્યાર પછી ડી, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીઝ વર્ડ્સ. આપેલા જે શબ્દો છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. સેલ અને હેટ્સ, તો વાક્ય છે ધ મર્ચન્ટ સેલ્સ હેટ્સ એટ ધ શોપ. વેપારી દુકાન પર ટોપીઓ વેચે છે. થ્રો અને સ્કાય, તો તેનું વાક્ય થશે મધર પુટ્સ ધ જાર ઓન ધ શેલ્ફ. મોહન થ્રો સ્ટોન્સ ઓવર ધ સ્કાય. મોહને આકાશમાં પથ્થર ફેંક્યો. પુટ અને ઇન ધ શેલ્ફ, તો મધર પુટ્સ ધ જાર ઓન ધ શેલ્ફ. માતાએ ઘોડા ઉપર બરણી મૂકી. કલેક્ટ અને રિવર બેંક, તો મોહન કલેક્ટ્સ ફ્લાવર્સ ઓન ધ રિવર બેંક. મોહન નદી કિનારે ફૂલો વીણે છે. ટેક અને એન ઓટો રિક્ષા, તો ફાધર ટેક્સ એન ઓટો રિક્ષા ટુ ગો ટુ ઓફિસ. પિતાએ ઓફિસે જવા માટે રિક્ષા કરી. ત્યાર પછી એક્ટિવિટી 4, સી ધ એક્ટિવિટી નંબર 5 ઇન ધ યુનિટ 3. યુ આર ધેટ વાઉન્ડેડ બર્ડ. રાઇટ એન્ડ ટેલ ધ હોલ સ્ટોરી ટુ યોર ફ્રેન્ડ્સ ઇન ધ ટ્રી. સ્ટાર્ટ લાઈક ધીસ. તો એક્ટિવિટી 5 કે જે યુનિટ 3ની અંદર હતી, કે જેમાં એક ઘાયલ પક્ષીની વાત આવતી હતી, તે વાર્તા આપણે અહીં લખવાની છે અને આખી સ્ટોરી તમારા મિત્રને કહેવાની છે. તો આપણે આ રીતે શરૂ કરી શકીએ. વન્સ આઈ વોઝ હેપીલી ફ્લાઇંગ ઇન ધ સ્કાય. એક વખત હું આનંદથી આકાશમાં ઉડી રહ્યું હતું. આઈ વોઝ લુકિંગ એટ કલરફુલ કાઇટ્સ. હું રંગબેરંગી પતંગો જોઈ રહ્યું હતું. સડનલી માય વિંગ્સ વોઝ કટ બાય ધ સ્ટ્રિંગ ઓફ અ કાઇટ. અચાનક જ મારી પાંખો દોરી વડે કપાઈ જાય છે. આઈ વોઝ વાઉન્ડેડ. હું ઘાયલ થઈ જાઉં છું. આઈ કુડ નોટ ફ્લાઇટ. હું ઉડી શકતું નથી. આઈ ફેલ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. હું જમીન પર નીચે પડી જાઉં છું. અ સ્મોલ ગર્લ સો મી. એક નાનકડી છોકરી મને જુએ છે. શી ટુક મી હોમ ટુ હર મધર. તે મને તેની માતાના ઘરે લઈ જાય છે. હર મધર ગેવ મી સમ વોટર. તેની માતાએ મને થોડું પાણી આપ્યું. શી કમ્ફર્ટેડ મી. તેણીએ મને દિલાસો આપ્યો. શી ટ્રીટેડ માય વાઉન્ડ્સ. તેણીએ મારા ઘાવની સારવાર કરી. ધ લિટલ ગર્લ લુકડ આફ્ટર મી ટીલ આઈ વોઝ ઓલ રાઇટ અગેન. હું ફરીથી ઠીક ન થયો ત્યાં સુધી નાની છોકરીએ મારી સંભાળ રાખી. સૂન આઈ વોઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ફ્લાય. ટૂંક સમયમાં હું ઉડવા માટે મજબૂત બન્યું હતું. ધ લિટલ ગર્લ સેટ મી ફ્રી. નાની છોકરીએ મને મુક્ત કર્યું. આઈ ફ્લુ ઇન ધ સ્કાય એન્ડ કમ બેક હિયર. હું આકાશમાં ઉડ્યો અને અહીં પાછો આવી ગયો. આ રીતે આપણી વાર્તા છે તે પૂરી થશે. ત્યાર પછી ગીવ 3 એડવાઇઝીસ ટુ ધ બર્ડ. હવે આપણે પક્ષીને 3 સલાહો આપવાની છે. તો એક ઉદાહરણ આપ્યું છે કે ઓહ લિટલ બર્ડ યુ શુડ વોચ કેરફુલી વાઇલ ફ્લાઇંગ. કે અરે નાનકડા પક્ષી, તારે ઉડતી વખતે કાળજી રાખવી જોઈએ. એવી રીતે પેલી સલાહ, લિટલ બર્ડ યુ શુડ નોટ ફ્લાય વેર ઇટ ઇઝ નોટ સેફ. કે જ્યાં સલામતી ન હોય ત્યાં તારે ઉડવું જોઈએ નહીં. બીજી સલાહ, યુ શુડ નેવર ફ્લાય અલોન. તારે એકલા ન ઉડવું જોઈએ. અને યુ શુડ નોટ ફ્લાય આફ્ટર સનસેટ. એટલે કે સૂર્યાસ્ત થયા પછી તારે ઉડવું જોઈએ નહીં. આ પ્રકારની સલાહ આપણે કબૂતરને અથવા તો પક્ષીને આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 3 અને 4ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો.
ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.